નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ડાંગ સાથે. ધોરાજીમાં LED લાઈવ પ્રચારણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. ધોરાજી લેવા પટેલ સમાજ ખાતે સરદાર ધામ અને સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં માનનીય વડાપ્રધાનશ્રીના અભિવાદન સાથે ડૉક્ટર દુષ્યંત તથા દક્ષા પટેલ શંકુના લોકાર્પણ સમારોહનું LED લાઈવ પ્રસારણ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. LED સ્ક્રીન મારફતે જીવંત પ્રસારણ નિહાળી ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર વડાપ્રધાનના સંદેશાને સાંભળ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોમાંથી સમાજમાં એકતા, સેવા અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને છે. કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.